નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જે કે રૂપાંતરણો હતા તે રૂપાંતરણો આધારિત દાખલાઓ જોઈ ચૂક્યા છીએ. સાથે સાથે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.4 પણ જોઈ ચૂક્યા છીએ. મેં તમને કીધેલું કે હવે જે કંઈ બાકી રહેલા સ્વાધ્યાયના દાખલાઓ છે તે દાખલાઓ પૈકી અમુક દાખલાઓ જે છે તે લેબોરેટરીને રિલેટેડ એટલે કે પ્રયોગ પદ્ધતિઓ અને પ્રયોગને રિલેટેડ છે. બાકીના જે અમુક દાખલાઓ છે તે મોટાભાગના અંદાજિત જે કાંઈ અંદાજ લગાવવાના છે તેને આધારિત છે, એટલે કે જે આપણે ઉદાહરણ 2.5 જોયું હતું તેને આધારિત છે. અને અન્ય જે કાંઈ બે ત્રણ દાખલાઓ જે છે તે તમે જે કાંઈ ટેક્સ્ટ બુકની જે કાંઈ થિયરી છે તે જે ભણી ચૂક્યા છો તેના રિલેટેડ છે તે પણ આપણે જોઈશું. તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં દાખલા નંબર સ્વાધ્યાયનો જે કાંઈ 2.4 છે તે જોઈ ચૂક્યા છે. ત્યાર પછીની વાત કરીએ તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.6. તો જો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.6 છે તેમાં શું આપેલું છે તો કે લંબાઈના માપન માટે નીચે આપેલ સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે? એ વર્નિયર કેલિપર્સ જેના વર્નિયર માપમાં 20 વિભાગ છે. બી એક સ્ક્રૂ ગેજ જેનું પેચ અંતર 1 mm અને વર્તુળાકાર સ્કેલ પર 100 વિભાગ છે. સી એક પ્રકાશીય યંત્ર જે પ્રકાશની તરંગલંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આમાં શું કીધેલું છે તો કે લંબાઈના માપન માટે નીચે આપેલ સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે? અને તમને જે કંઈ ત્રણ સાધનોની વાત કરેલી છે. સૌપ્રથમ જે સાધન છે તે છે વર્નિયર કેલિપર્સ, પછીની વાત કરેલી છે તે છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, અને ત્યાર પછી આપેલું છે તે છે પ્રકાશીય યંત્ર. બરાબર છે. તો આ ત્રણ જે કંઈ વસ્તુઓ છે તેની આપણે વાત કરવાની છે. તો હું તમને સૌપ્રથમ માહિતી આપીશ વર્નિયર કેલિપર્સની. તો વિદ્યાર્થી મિત્રો, જે વર્નિયર કેલિપર્સ છે તેમાં બે સ્કેલ હોય છે, એટલે કે આ જે તમને મોટો ભાગ દેખાય છે તેમાં જે સ્કેલ છે ઉપર ઇંચીસમાં હશે અને નીચે જે છે એ સેન્ટીમીટરમાં. જે આપણી તમારી જે નોર્મલ સ્કેલ હોય છે, જે પ્લાસ્ટિકની જે કંપાસ બોક્સમાં હોય છે તે મુજબનો જ આમાં સ્કેલ હોય છે, એટલે આને કહેવાય મુખ્ય સ્કેલ. પરંતુ જે અહીંયા તમે જોશો તો આને જે વર્નિયર સ્કેલ કહેવાય છે, જે તમે રોટેટ કરી શકો છો, એટલે કે તમે અહીંયાથી એને દબાવશો એટલે આવી રીતે તે મૂવેબલ હોય છે. તો તેના 10 કાપા હોય છે. જો તમને દેખાય તો અહીંયા જે આ સ્કેલ છે જે નીચેનો, ત્યાં તમને 10 કાપા દેખાઈ રહ્યા હશે. તો અહીંયા બંને સ્કેલને ધ્યાનમાં રાખીને તેની લઘુત્તમ માપશક્તિ નક્કી થતી હોય છે. એવી જ રીતે હું તમને જો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની વાત કરું તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે છે તો અહીંયા અમે બે પ્રકારના માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ લીધેલા છે. જો તમે આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજને જોશો તો તમને અહીંયા આપેલું છે 0 થી 50 mm, અને અહીંયા જે કંઈ વર્તુળાકાર સ્કેલ છે એટલે કે આ જો રોટેટ થાય છે આ ભાગ, તેમાં જો કાપા છે તેમાં 50 કાપા છે, એટલે કે 45 અને પછી 0 છે એટલે કે 50 કાપા છે. જ્યારે આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે તેમાં તમે જોઈ શકો છો તેમાં જે રોટેટ થતો ભાગ છે તેમાં તમને 90 કાપા છે અને પછી 0 છે, એટલે કે 90 પછી 0 છે, એટલે એમાં ટોટલ કાપા હશે 100 કાપા. તો વિદ્યાર્થી મિત્રો, તો જે પ્રમાણે વર્તુળાકાર સ્કેલ પરના જે કંઈ કાપા છે અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં તેને આધારે લઘુત્તમ માપશક્તિ નક્કી થતી હોય છે. જ્યારે વર્નિયર સ્કેલ છે તેમાં વર્નિયર કેલિપર્સ છે તેમાં વર્નિયર સ્કેલને આધારે લઘુત્તમ માપશક્તિ નક્કી થતી હોય છે. તો તેના પણ સૂત્રો છે જે આપણે જોવાના છે, અને તેને આધારે આપણે તેની લઘુત્તમ માપશક્તિ નક્કી કરીશું. અને જેની લઘુત્તમ માપશક્તિ સૌથી ઓછી હશે તેમાં વધુ ચોકસાઈપૂર્વકનું માપન થતું હશે. કેમ તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ કે મેં તમને કીધેલું કે જે વધુ સૂક્ષ્મ માપી શકે, એટલે કે જેની વિભેદન શક્તિ સૌથી વધુ હોય તેની સચોટતા વધુ હોય. કેમ કે સચોટતાની વ્યાખ્યા જે હતી, સચોટતાની વ્યાખ્યા આપણે શું કહેતી હતી તો કે કોઈ સાધન વડે માપેલ મૂલ્ય કેટલા વિભેદન કે સીમા સુધી કરવામાં આવ્યું છે તેને તે સાધનની સચોટતા કહે છે. અને ચોકસાઈ કોને કહેતા હતા તો કે કોઈ સાધન વડે માપેલ મૂલ્ય તે રાશિના સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને ચોકસાઈ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.6 સ્વાધ્યાય દાખલા નંબર 2.6
તેનું સોલ્યુશન. તો એમાં સૌપ્રથમ તો તમારે બે લાઈન લખી દેવાની. શેના માટે? તો કે ત્યાં તમને જો ક્વેશ્ચન શું પૂછેલો છે તો કે લંબાઈના માપન માટે નીચે આપેલ સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે. તો આપણે એના માટે બે લાઈન લખી દઈએ. શું લખીશું? તો કે જે સાધનની લઘુત્તમ માપ શક્તિ સૌથી ચોક બદલાવે ઓછી હોય તે સાધન વડે થતું માપન વધુ ચોકસાઈપૂર્વકનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો કે એ તો એમાં તમને શું કીધું છે? તો કે વર્નિયર કેલિપર્સની વાત કરેલી છે. તો આપણે ત્યાં લખવું પડે કે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ, મેં કીધું ને લઘુત્તમ માપ શક્તિ, એનું આપણે સૂત્ર લખીશું. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિનું જે કઈ સૂત્ર છે તે છે મુખ્ય માપપટ્ટી પરના એક વિભાગનું માપ ભાગ્યા વર્નિયર સ્કેલના કુલ કાપા. તો આ સૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો હમણાં મેં જે તમને વર્નિયર સ્કેલ દેખાડેલો તે વર્નિયર સ્કેલ આધારિત જ તમે આમાં ગણતરી કરી શકશો. જેમાં મેં તમને કીધેલું કે શું હોય છે તો કે આ જે કાંઈ વર્નિયર કેલિપર્સ છે તે વર્નિયર કેલિપર્સમાં જે મેન સ્કેલ છે તેમાં જો મુખ્ય માપપટ્ટીમાં 15 સેમી સુધી આપેલું છે. તો આ જે કંઈ 15 સેમી સુધી આપેલું છે તો એના એક વિભાગનું માપ શું હોય? તો કે જે મેં તમને કીધું સાદી સ્કેલ જેવું જ છે. તો એક વિભાગનું માપ શું હશે? 0.1 સેમી અથવા તો કે 1 mm ભાગ્યા. જો આપણે જે વર્નિયર કેલિપર્સ જે મેં તમને બતાવ્યું તેમાં 10 કાપા છે વર્નિયર સ્કેલના, પરંતુ અહીંયા તમને ક્વેશ્ચનમાં શું કીધેલું છે? તો કે વર્નિયર કેલિપર્સ જેના વર્નિયર માપમાં 20 વિભાગ છે. તો અહીંયા આપણે વર્નિયર સ્કેલના કુલ કાપા કેટલા કીધેલા છે તમને? 20. તો 1/20 કરીશું, પરંતુ આને સેમીમાં લખવું હોય તો 0.1 સેમી ભાગ્યા 20 ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે? તો કે 0.1 ભાગ્યા 20 એટલે થઈ જશે 0.005 સેમી. તો વિદ્યાર્થી મિત્રો આ તમને મળી ગઈ વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ. હવે આપણે શું જોઈશે? તો કે હવે આપણે જોઈશે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ. તો આ એ થઈ ગઈ. હવે આપણે બી માટે લઘુત્તમ માપ શક્તિ જોઈશું અને સી માટે જોઈશું. જેમાં સૌથી ઓછી લઘુત્તમ માપ શક્તિ હશે તેના વડે થતું માપન વધુ ચોકસાઈપૂર્વકનું અથવા તો કે વધુ સચોટતાપૂર્વકનું હશે. તો બી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ બરાબર એનું સૂત્ર છે પેચ અંતર ભાગ્યા જે મેં તમને વર્તુળાકાર સ્કેલ કીધો ને જે રોટેટ થતો હતો ભાગ તે વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપા
જો તો મેં તમને જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે બે બતાવેલા તેમાંથી એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હતો તેમાં 50 કાપા હતા અને બીજામાં 100 કાપા હતા. અહીંયા તમને ઇક્વેશનમાં કેટલા કાપાવાળાની વાત કરેલી છે તો કે ઇક્વેશનમાં કીધેલું છે પેચ અંતર 1 mm અને વર્તુળાકાર સ્કેલ પર 100 વિભાગ છે. તો અહીંયા 1 mm ડિવાઇડ બાય 100 એટલે કે 0.1 સેમી ભાગ્યા 100 એટલે કે 0.001 સેમી. તો વિદ્યાર્થી મિત્રો જો તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ કેટલી આવેલી છે તો કે 0.001 સેમી. તો અહીંયા જો તો તમને અહીંયા જે લઘુત્તમ માપ શક્તિ મળે છે તે વર્નિયર કેલિપર્સ કરતાં કેવી મળી તો કે વર્નિયર કેલિપર્સ કરતાં ઓછી મળી. એટલે કે વર્નિયર કેલિપર્સ કરતાં આમાં સચોટતા કેવી હશે વધુ હશે. જેને તમને અગાઉ કીધેલું કે તમારી કંપાસ બોક્સની જે સ્કેલ છે તેના કરતાં વર્નિયર કેલિપર્સ વધુ સચોટ હશે અને વર્નિયર કેલિપર્સ કરતાં માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વધુ સચોટ હશે. કેમ કે જે માપનના જે ડિજિટોની વાત કરીએ સેન્ટીમીટર માટે તો તમને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં વધુ મળતા હોય છે તેના કરતાં તો કે વર્નિયર કેલિપર્સ અને તમારી સ્કેલ બંને કરતાં. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તમને સી માં કીધેલું છે કે એક પ્રકાશીય યંત્ર જે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે. તો જો તો પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ માપી શકતું હોય બરાબર છે. તો આપણે અહીંયા શું કરાય તો કે સૌપ્રથમ વાત કરીશું પ્રકાશની તરંગ લંબાઈનો ક્રમ જોઈ લઈએ. પ્રકાશની તરંગ લંબાઈનો જે ક્રમ હશે એ તમને મળી જાય બરાબર છે. તો ફાયદો શું થાય તો કે તમને ડાયરેક્ટલી પ્રકાશીય યંત્રની લઘુત્તમ માપ શક્તિ મળી જશે. કેમ કે ત્યાં શું કીધું છે તો કે એ તેની લંબાઈ સુધીનું માપન કરી શકે છે. તો પ્રકાશીય તરંગ લંબાઈની વાત કરીએ તો કે 4 × 10⁻⁷ થી 7 × 10⁻⁷ મીટર અથવા મેં તમને કીધું કે અહીંયા 8 પણ હોઈ શકે. કેમ કે તમને ત્યાં જે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમની વાત કરેલી છે તે અન્ય બુકમાં તમે જોશો તો 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ પણ આપેલું છે અને વાસ્તવિકમાં તે જોઈએ આપણે ઓરિજિનલમાં તો તે 3800 એંગસ્ટ્રોમથી 7500 એંગસ્ટ્રોમ સુધીનું માનવ આંખ વડે જોઈ શકાતું કે પ્રકાશની તરંગ લંબાઈ જે છે તે દૃશ્ય પ્રકાશની તરંગ લંબાઈ તે 3800 એંગસ્ટ્રોમથી 7500 એંગસ્ટ્રોમ સુધીની હોય છે. અને તે રેન્જમાં જે કંઈ આવતું હશે તે તમે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે જોઈ શકો. પરંતુ આપની જે કંઈ ટેક્સ્ટ બુકમાં વાત કરીએ તો 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ આપેલું છે. તો અહીંયા તમે જોશો તો એંગસ્ટ્રોમ એટલે 10⁻10 અને આ જે છે એ 10⁻3 તો -10 + 3 એટલે કેટલી થઈ જશે -7 કેમાં થઈ જશે મીટરમાં અને આ થઈ જશે 7 × 10⁻7 મીટર. તો જો તો ક્રમ કયો થયો તો ક્રમ થઈ જશે 10⁻7 પણ એકમ શું આવશે મીટર. હવે જો તો આને હું મીટરમાં તો લખી દઈશ કે કેટલા ક્રમનું હોય તો કે 10⁻7 મીટર. તો અહીંયા જે 10⁻7 મીટર લીધું તો મીટરમાં ચાલશે નહીં તો એને કેમાં ફેરવશું તો કે એને સેન્ટીમીટરમાં ફેરવી દેશું. કેમ કે 1 મીટર બરાબર 10⁻2 સેમી. કેમ કે 1 મીટર બરાબર 100 સેમી. 100 એટલે 10⁻2 થઈ જશે ને અહીંયા મૂકો તો 10⁻2 તો -7 + 2 એટલે -5. કેમ કે આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ અને વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ તે બંને સેન્ટીમીટરમાં શોધેલા છે. એટલે પ્રકાશની તરંગ લંબાઈનો જે માપક્રમ છે તે પણ આપણે સેન્ટીમીટરમાં શોધવો પડે. આમ જો તમને ત્યાં શું કીધું હતું કે પ્રકાશીય યંત્ર છે જે કંઈ તરંગ લંબાઈ છે પ્રકાશની બરાબર છે ત્યાં સુધીનું માપન કરી શકે છે. તો આનો ક્રમ આટલો છે તો આને ડાયરેક્ટલી લઘુત્તમ માપ શક્તિ કેટલી કહી શકો તો કે આટલી હશે ને કે આટલી સુધીનું જ માપી શકે છે. અહીંયા લખાય આમ પ્રકાશીય યંત્રની લઘુત્તમ માપ શક્તિ બરાબર 10⁻5 સેમી. જો ન ખબર પડતી તો આને આવું પણ લખી શકો 0.00001 સેમી. તો જો તો વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ તમે જોઈ શકો કે સૌથી વધુ લઘુત્તમ માપ કોણ માપી શકે છે
અથવા તો કે સૌથી વધુ લઘુત્તમ માપ શક્તિ કોની છે? તો કે લઘુત્તમ માપ શક્તિ સૌથી વધુ વર્નિયર કેલિપર્સની છે. સૌથી ઓછી કોની છે? તો કે સૌથી ઓછી છે પ્રકાશીય યંત્રની. તો કે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધેલું કે જેની લઘુત્તમ માપ શક્તિ સૌથી ઓછી હશે તે વધુ સચોટતાપૂર્વકનું માપન કરી શકે. તો અહીંયા લખાય આથી પ્રકાશીય યંત્રની લઘુત્તમ માપ શક્તિ સૌથી ઓછી હોવાથી પ્રકાશીય યંત્ર વડે થતું માપન વધુ સચોટતાપૂર્વક તમને જો એ જ પૂછેલું ત્યાં શું કીધું હતું? તો કે લંબાઈના માપન માટે નીચે આપેલ સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે? તો આપણે એવું લખવું પડે કે જેની લઘુત્તમ માપ શક્તિ સૌથી ઓછી એટલે કે જે સૌથી વધુ સૂક્ષ્મ માપી શકે તે કેવું હશે? તો કે તે વધુ સચોટ હશે. એટલા માટે આપણે આ લખ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે શરૂઆત કરેલી ને જ્યારે દાખલાની, ત્યાં મેં લગભગ સચોટતાપૂર્વકની જગ્યાએ ચોકસાઈપૂર્વકનું લખેલું. તો ત્યાં તમે શું કરી નાખજો? સચોટતાપૂર્વકનું કરી નાખજો, કેમ કે તમને સચોટ છે એવું પૂછેલું છે અને આપણે એની જ વાત કરતા હતા પણ બાય મિસ્ટેક ત્યાં લખાઈ ગયું. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો દાખલા નંબર 2.7. તો દાખલા નંબર 2.7 જે છે તેમાં તમને શું કીધેલું છે તે જોઈએ. તો કે દાખલા નંબર 2.7 ત્યાં કીધું છે એક વિદ્યાર્થી 100 મોટોની ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. તે 20 અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 mm છે. તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મોટવણીની વાત આવે છે. તો તમે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છો કે મોટવણી કોને કહેવાય? તો કે ત્યાં તમે ભણેલા મોટવણી બરાબર વસ્તુ અંતરના છેદમાં પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમને જે અહીંયા વાત કરેલી છે જે માઇક્રોસ્કોપની મોટવણી આપી દીધી છે અને કીધું છે કે વાળની જાડાઈ નક્કી કરો. તો જો વસ્તુ અંતર આપણા માટે વસ્તુ શું થશે? તો કે વાળ, એટલે કે વાળની જાડાઈ અંતર કે જાડાઈ પરિમાણ તો એક જ છે એટલે આ રેખીય મોટવણી જશે. તો વાળની જાડાઈ અને પ્રતિબિંબ અંતર એટલે કે માઇક્રોસ્કોપમાં તમે જે અવલોકન લ્યો છો ને એ શું થઈ જશે? પ્રતિબિંબ. એટલા માટે આનું જે કઈ સૂત્ર આપણે મૂકશું એ શું મૂકશું? તો કે મોટવણી બરાબર અવલોકનની જાડાઈ અને અહીંયા જે હશે એ વાળની જાડાઈ. તો તમને ત્યાં જે પૂછેલું છે કે વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો. મેં કીધું હતું ને કે અનુમાનવાળા દાખલા હશે, અંદાજ લગાવવાના. તો આપણે જોઈએ એમાં તમને શું આપેલું છે? તો કે પહેલા આપેલી છે તમને માઇક્રોસ્કોપની મોટવણી. તો લખાશે માઇક્રોસ્કોપની મોટવણી બરાબર 100. મોટવણીને કોઈ એકમ ન હોય કેમ કે અંશ અને છેદના પરિમાણ સમાન હોવાથી એકમો કેન્સલ થઈ જશે. ત્યાર પછી તમને આપેલું છે જાડાઈનું અવલોકન બરાબર છે એટલે લખીએ આપણે વાળની જાડાઈનું અવલોકન જે કેટલું કીધેલું છે? તો કે 3.5 mm. તો જો તો મોટવણી શું થઈ જશે? તો મેં તમને કીધું ને મોટવણી બરાબર જાડાઈનું અવલોકન છેદમાં જે તમને અહીંયા વાળની વાત કરેલી છે તે વાળની
જાડાઈ અથવા વાળની સાચી જાડાઈ. કેમ કે ત્યાં જે આપણે પ્રતિબિંબ અંતર ને વસ્તુ અંતરની વાત કરતા હતા, તો વસ્તુ જે હતી એ શું હતું તો કે ઓરિજિનલ, કે ઓરિજિનલમાં વસ્તુ કેટલી દૂર છે. અને પ્રતિબિંબ અંતર એટલે કે જે પ્રતિબિંબ રચાતું, કે કોઈ પડદા ઉપર રચાતું હોય અથવા કોઈ મુખ્ય કેન્દ્ર અને F ની વચ્ચે F અને કોઈ અન્ય બિંદુની વચ્ચે રચાતું હોય, F અને 2F ની વચ્ચે, બરાબર છે. તો એ રીતે તમે જોતા હતા. તમારે શું જોઈએ છે તો કે વાળની જાડાઈ. તો વાળની જાડાઈને આપણે કરતા બનાવીશું, એટલે કે વાળની જાડાઈ બરાબર જાડાઈનું અવલોકન છેદમાં મોટવણી. જો તો વાળની જાડાઈને તમે કરતા બનાવો તો જે અહીંયા અંશમાં મોટવણી છે એ ક્યાં જતી રહેશે તો કે એ છેદમાં જતી રહેશે, અને છેદમાં જે સાચી જાડાઈ છે એ ક્યાં આવતી રહેશે, અહીંયા અંશમાં. તો હવે તમારે કિંમતો જ માત્ર ને માત્ર મૂકવાની છે. તો કે માટે વાળની જાડાઈ બરાબર, જો તો જાડાઈનું અવલોકન આપણે કેટલું કીધું છે 3.5 mm અને છેદમાં 100 જે મોટવણી આપી દીધી છે માઇક્રોસ્કોપની. આન્સર શું આવશે 0.035 mm. આ થઈ ગઈ વાળની જાડાઈ, જેનો આપણે અંદાજ લગાવવાનો કીધો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આ કાંઈ જે કાંઈ દાખલાઓ છે મોટવણીના તે ખૂબ સહેલાઈથી થતા હોય છે અને તેના તમને બેઠા માર્ક્સ મળી શકે છે. તો આવા જે કંઈ દાખલાઓ છે તેમાં ખાસ ધ્યાન આપવું, જેથી કરીને તમે પૂરા માર્ક્સ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની આપણે વાત કરીએ તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8 છે, તેમાં તમને શું કીધેલું છે તો કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં પણ તમને 3 પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન છે, તમને એક દોરી અને મીટર પટ્ટી આપેલ છે, તમે દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો. બી, એક સ્ક્રૂ ગેજમાં પેચ અંતર 1 mm અને વર્તુળાકાર સ્કેલ પર 200 વિભાગ છે. શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા સ્વેચ્છાએ વધારીને તેની સચોટતા વધારી શકાય. અને સી, પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. ફક્ત 5 અવલોકનો દ્વારા મેળવેલ પરિણામની સરખામણીમાં 100 અવલોકનો વડે મેળવેલ વ્યાસનું અપેક્ષિત પરિણામ શા માટે વધુ વિશ્વસનીય હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કંઈ દાખલા નંબર 2.8 છે તેમાં તમને પહેલો પ્રશ્ન જે આપેલો છે તે પહેલા પ્રશ્નમાં શું કીધું છે તો કે તમને એક દોરી અને મીટર પટ્ટી આપેલ છે, તમે દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો. તો જો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કંઈ દોરીની વાત છે તે દોરી સૂક્ષ્મ કોઈ પણ આપણે દોરી લઈ લઈએ તેની વાત છે, પરંતુ અહીંયા હું તમને મારી પાસે એક આશે જાડી દોરી ઉપલબ્ધ છે, તો હું અહીંયા જાડી દોરીની વાત કરીશ. તો ત્યાં કહે છે શું તો કે આ દોરીની મારે જાડાઈ નક્કી કરવી છે અને આ મીટર પટ્ટી છે. મીટર પટ્ટી કોને કહેવાય? જેનું માપ 1 મીટર હોય. આના વડે મારે આની જાડાઈ નક્કી કરવી, તો હું આમ કરીને આમ મૂકીશ તો મને આમ સચોટ માપ મળશે નહીં, કેમ કે વેરિએશન વધુ આવશે, કેમ કે આ વર્તુળાકાર છે. તો શું કરાય તો કે હું આ દોરી જે છે એ દોરી લઈ લઈશ અને દોરીને હું અહીંયા સ્કેલ પરથી કોઈ ફિક્સ પોઈન્ટેથી એને એવી રીતે રાખી દઉં છું કે મને ખબર પડે કે આટલેથી આપણે શરૂઆત કરેલી છે. અને ત્યાર પછી હું શું કરું કે આના હરેક આટા જો આમ એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા રહે તે રીતે આ જે કંઈ દોરી છે તેને હું વીંટાળીશ. જે 2 આટાઓ વચ્ચે ગેપ રહેવો જોઈએ નહીં. આટાઓ એકબીજાને નજીક સ્પર્શીને રહેવા જોઈએ, કેમ કે ગેપ રહેશે તો તમારું જે કંઈ જવાબ છે તેમાં ત્રુટિ આવશે, એટલે કે તમને સાચી જાડાઈ મળી શકે નહીં. અને એકદમ આવી રીતે નજીક નજીક આપણે વીંટાળતા જઈએ અને આટા બનાવતા જઈએ તો એક ગૂંચળાની રચના થશે. જે તમે અગાઉના ધોરણોમાં ભણેલા હશો કે તારનું ગૂંચળું બનાવવાનું, પછી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો, સોલેનોઇડ બનાવતા ને એવું બધું હતું ને. તો અહીંયા તો આપણે માત્ર ને માત્ર શું કરવાનું છે તો કે માત્ર ને માત્ર એક ગૂંચળું બનાવવાનું છે. હું વિદ્યાર્થી મિત્રો આટલું જ ગૂંચળું બનાવું છું, હું અતિ મોટું ગૂંચળું બનાવતો નથી. પરંતુ જો તમને એવું હોય કે વધુ મોટું ગૂંચળું બનાવવું તો તમે બનાવી પણ શકો.
તો જો તો મેં અહીંયા તમે જોઈ શકો છો દોરીને જો એકબીજાની નજીક અડેલી છે એવી રીતે જ રાખેલી છે. અહીંયા મેં વચ્ચે ગેપ ન રહે તેવી રીતે એકબીજાને સ્પર્શે એ રીતે આટા લગાવેલા છે. જેનો ફાયદો શું થશે તો કે જો તમે આને એકબીજાને આવી રીતે સ્પર્શીને રહે એવી રીતે ગોઠવશો જેથી કરીને તમારું મૂલ્ય તમને સાચું મળશે. પાછળના ભાગની વાત કરીએ તો પાછળના ભાગમાં પણ તમે જોઈ શકો છો તેવી રીતે જ છે. તો કે આનાથી તમે જાડાઈ કઈ રીતે નક્કી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો હવે જો તો સ્કેલ પર હું એમ કહું કે આ જે મેં શરૂઆત કરેલી ત્યાંથી અહીંયા જે પૂરું થયું ત્યાં સુધીનું મને ખબર હશે કે આટલી લંબાઈ કેટલી છે. તો આ જે લંબાઈ મને ખબર હશે પછી મારે શું કરવાનું. અને એક બીજી વાત કે આમાં જે કાંઈ લંબાઈ છે તેમાં જે ત્રુટિ હશે ને તે ખૂબ ઓછી હશે, પરંતુ જે ત્રુટિ છે એ જો માત્ર એક આટા પૂરતી, એટલે કે એક દોરીની જાડાઈ જે આપણે અહીંયા જે મેળવવાની છે, આ જે દોરીની જાડાઈ છે તેનું તમે ડાયરેક્ટલી જો આમ સ્કેલ ઉપર મૂકીને રીડિંગ લો તો ડાયરેક્ટલી બધી જ ત્રુટિ આને મળશે ને, પણ અહીંયા શું થઈ જશે, ત્રુટિ બધામાં ડિવાઈડ થઈ જશે, એટલે શક્ય એટલું સાચું મૂલ્ય તમને મળશે. તો અહીંયા કરાઈશું તો કે પહેલાં આટા ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 આટા છે. હવે શું કરવાનું તો કે તમને લંબાઈ ખબર છે અને આટાઓની સંખ્યા ખબર છે. તો હું આ જે લંબાઈ છે આખી લંબાઈ એના ભાગ્યા 20 કરું તો મને શું આપશે તો કે આ જો તો 20 નાની નાની લંબાઈ જે થશે, એટલે કે આ જે કાંઈ દોરીની જે કાંઈ જાડાઈ છે, એટલે કે દોરી જેટલી જગ્યા રોકે છે તે તમને મળશે. અને દોરી અહીંયા કેટલી જગ્યા રોકશે, એટલે કે એક આટો અહીંયા કેટલી જગ્યા રોકશે તો કે દોરીની જાડાઈ જેટલી જ જગ્યા રોકે. એટલા માટે આપણે શું કરી દીધું તો કે આ જે ગૂંચળું છે તેની લંબાઈ ભાગ્યા આટાઓની સંખ્યા, એટલે જે કાંઈ એક આટાએ જેટલી જગ્યા રોકેલી છે તે તમને મળી જશે. અને એક આટો જેટલી જગ્યા રોકે તેટલી જ દોરીની જાડાઈ હોય. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે દોરીની તમે જાડાઈ નક્કી કરી શકો છો. અને ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે તેમાં તમને શું કીધું છે તો કે તેમાં તમને કીધેલું છે કે એક સ્ક્રૂ ગેજમાં પેચ અંતર 1 mm અને વર્તુળાકાર સ્કેલ પર 200 વિભાગ છે. શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા સ્વેચ્છાએ વધારીને તેની સચોટતા વધારી શકાય? તો કે આ કેમ કે મેં તમને કીધેલું વિદ્યાર્થી મિત્રો કે સ્ક્રૂ ગેજ છે કે સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ શું હોય તો કે સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ નું જે કંઈ સૂત્રો છે તે આપણે આવી રીતે લખતા હતા કે પેચ અંતર છેદમાં વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપા. તો જો તો મેં તમને જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ દેખાડેલા તે 50 અને 100 કાપાવાળા હતા વર્તુળાકાર સ્કેલ પર. અહીંયા તમને શું કીધું, પેચ અંતર 1 અને વર્તુળાકાર સ્કેલ પર 200 કાપા છે. તો જો તો વિદ્યાર્થી મિત્રો આ 0.0005 આટલા સેમી સુધીનું માપન કરી શકે, કેમ કે 1 mm કીધું એટલે 0.1 સેમી થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો એટલા માટેની વાત છે કે આ ઓલરેડી સૂક્ષ્મ માપન થઈ શકે છે. હવે જો તો ત્યાં 100 કાપા હતા તો પણ તમને ખ્યાલ ન આવી શકે. જ્યારે તમે અહીંયા અમારી સામે ઉપસ્થિત થશો અને જ્યારે તમે પ્રયોગશાળામાં એટલે કે લેબોરેટરીમાં જ્યારે પ્રેક્ટિકલો કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જે 100 કાપા છે તેમાં પણ તમારે ઝીણવટપૂર્વક જોવું પડે. ત્યારે તમને ખબર પડે કે કયો કાપો બંધ બેસતો છે, કેમ કે ત્યાં સામું જે તમે રીડિંગ લો છો ત્યારે જે બે સ્કેલ હોય છે, એક મેન સ્કેલ અને એક વર્નિયર સ્કેલ. એવી જ રીતે આમાં પણ જે કંઈ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની વાત કરું હું તમને તો ત્યાં તમે જોઈ શકશો કે અહીંયા જે 100 કાપા છે પણ સાથે સાથે તમને જે 25 × 1 mm જે અહીંયા લખેલું છે બરાબર છે, તો તમને આ પણ એક સ્કેલ જોવા મળતો હશે. તો આ સ્કેલ છે એની સામે બંધ બેસતો કાપો તમારે લેવો પડે. તો એટલા માટે ત્યાં તમે જોશો તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે નહીં શું કરવા, કેમ કે હવે થશે એવું કે જે બધા કાપાઓ છે એકબીજાની અત્યંત નજીક હશે તો તમે ડિસાઇડ નહીં કરી શકો અને તમારે જે ગણતરી હશે તે ગણતરીમાં પણ ભૂલ થવાની શક્યતાઓ વધે. પરંતુ અહીંયા તો હજી તમને શું કીધું, 200 નહીં, હજી વધારશો તો કે હજી હું વધારીશ તો થશે શું તો કે છેદ હજી વધે છે, 200ની જગ્યાએ 300 કરો, 400 કરો તો હજી શું થશે, લઘુત્તમ માપ શક્તિ સૂક્ષ્મ થતી જશે. તો
લઘુત્તમ માપ શક્તિ જેટલી સૂક્ષ્મ થશે એટલી સચોટતા તો 100% વધશે સૂત્ર મુજબ, પરંતુ સચોટતા વધશે, પરંતુ પ્રોબ્લેમ ક્યાં આવશે તો કે પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલી રીતે આપણે જોવા જઈએ આ સૈદ્ધાંતિક રીતે તો વધે છે, પરંતુ પ્રેક્ટિકલી રીતે તમે જોવા જાઓ તો આપણી પણ એક મર્યાદા હોય છે આપણી દ્રષ્ટિની, એટલે કે માનવ આંખની પણ એક મર્યાદા હોય છે, એટલે આપણાથી ભૂલ થવાની શક્યતાઓ વધશે. એટલા માટે આપણે પછી ડિસાઇડ ન કરી શકીએ કે કયો કાપો બંધ બેસતો છે અને કેટલું એક્ઝેક્ટ મૂલ્ય મળે છે. જેમ કે હું તમને વાત કરું કે માનવ આંખની મર્યાદાની મેં તમને વાત કરેલી, તો ઘણીવાર તમે એવું પણ જોયું છે કે આપણા જે ઘરના વડીલો છે તે જ્યારે સોયને દોરાની વાત કરીએ તો કે સોય દોરો લેવાનો હોય અને સોયમાં જ તમે દોરો પૂરવાની વાત કરીએ તો બધા જે છે એ કામ કરી શકતા નથી. અમુક મોટી ઉંમરના જે વ્યક્તિઓ હોય છે જેની આંખો સારી હોય તો એ પૂરવી દે છે, જ્યારે આપણી જેવી નાની ઉંમરની વ્યક્તિ પણ સોય જે છે તેમાં દોરો પૂરવી શકતી નથી. કેમ કે એ સોય જે હશે પાતળી સોય હશે એટલે એનો જે કાંઈ હોલ હશે તે એકદમ સૂક્ષ્મ હશે, એટલે ત્યારે આપણે પ્રોબ્લેમ થતો હોય છે. તો એ જ આપણી માનવ આંખની મર્યાદા કહી શકાય કે બધાની દ્રષ્ટિ હોય એની અમુક મર્યાદા હોય છે, એટલે એવું તમારે લખવાનું થશે. ત્યાર પછીની વાત કરીએ તો કે સી, એમાં શું કીધું છે તો કે પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. ફક્ત 5 અવલોકનો દ્વારા મેળવેલ પરિણામની સરખામણીમાં 100 અવલોકનો વડે મેળવેલ વ્યાસનું અપેક્ષિત પરિણામ શા માટે વધુ વિશ્વસનીય હશે? તો વિદ્યાર્થી મિત્રો, જેમ મેં તમને કીધું કે આપણે કોઈ પણ વસ્તુ છે જેનું આપણે માપન કરવાનું હશે પ્રેક્ટિકલમાં, તો તમે એક કરતાં વધુ રીડિંગ લેજો, જેથી કરીને તેની સરેરાશ જે મળશે તે તમારું સાચું મૂલ્ય ગણાતું હોય છે. તો મેં તમને જ્યારે ત્રુટીઓ ભણાવેલી ત્યારે મેં તમને કીધેલું કે જે કાંઈ આપણે વ્યક્તિગત ત્રુટીઓ હોય છે તેનો અવ્યવસ્થિત ત્રુટીમાં પણ સમાવેશ થતો હોય છે. તો જ્યારે તમે પ્રેક્ટિકલો કરો છો અને ત્યાં પણ મેં તમને એક ઉદાહરણ આપેલું અવ્યવસ્થિત ત્રુટીમાં કે એકના એક વ્યક્તિ એટલે કે હુંનો હું જ કોઈ એકની એક વસ્તુથી એકની એક વસ્તુનું એકને એક સાધન વડે, એટલે કે હું આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે છે આના જ વડે હું કોઈ એક વસ્તુ છે એટલે કે હું આ ચોકની જાડાઈ નક્કી કરું છું જે આમાં મૂકીને, બરાબર છે. તો આ જે જાડાઈ નક્કી કરવામાં ચોક જે છે તેને આપણે જાડાઈ નક્કી કરીએ છીએ, તો કે મેં આવી રીતે આને મૂકી દીધો ને પછી હું જાડાઈ નક્કી કરી લઉં, મેં મૂલ્ય પણ મેળવી લીધું. હવે ફરીવાર હું બીજું રીડિંગ લઉં છું, પાછો આનો આ ચોક છે મેં પાછો મૂકેલો છે, પાછી જાડાઈ નક્કી કરીશ, ત્રીજી વાર નક્કી કરીશ, તો મને હરેક વખતે સેમ અવલોકન મળશે નહીં, જુદા જુદા મળે છે. તો એટલા માટે શક્ય એટલા તમે જેટલા વધુ અવલોકનો લેશો તો થશે શું કે જે એમાં રહેલી જે ધન ત્રુટી ને ઋણ ત્રુટી છે તે સામસામી નાબૂદ થઈ શકે. જ્યારે 5 અવલોકનો હશે તો શું હશે તો કે 5 અવલોકનોમાં ધન ત્રુટી અને ઋણ ત્રુટી સામસામી નાબૂદ થવાની શક્યતાઓ ઓછી રહેશે. જ્યારે અવલોકનો વધુ હશે તો શું થશે તો કે પ્લસ માઇનસ જે કાંઈ ત્રુટીઓ છે તે વધુ બાદ થઈ શકે. જે આપણે જોઈ ચૂકેલા કે અવ્યવસ્થિત ત્રુટીમાં ધન અને ઋણ બંને પ્રકારની ત્રુટીઓ ઉદ્ભવી શકે છે. તો એટલા માટે જેમાં અવલોકનો વધુ હશે તેમાં તમે ત્રુટી જે છે તે વધુ નાબૂદ કરી શકો, એટલે તે રીડિંગ તમારે માન્ય ગણવું વધુ સરળતા ભર્યું રહેશે અને તે જ તમારા માટે ચોકસાઈ અથવા સચોટતાપૂર્વકનું હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8 છે તે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8 જે મેં તમને સમજાવ્યું તે રીતે જ લખવાનો છે, જે હવે હું તમને બોર્ડ પર લખી દઈશ અને પછી તમે લખજો, જેથી કરીને આપણા વિડીયોની જે સમય મર્યાદા છે તે જળવાય, એટલે કે વિડીયો જે છે તે વધુ લાંબો બને નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.8 જેના 3 પ્રશ્નો હતા A, B અને C તે આવી રીતે લખવાના છે. જેમાં તમને પ્રશ્ન A હતો તે શું હતો તો કે તમને એક દોરી અને મીટર પટ્ટી આપેલ છે, તમે દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો. તો મેં તમને એક મીટર પટ્ટી પણ લીધેલી આપણે, એટલે કે મેં જે સ્કેલ લીધેલી પ્લાસ્ટિકની તે 1 મીટરની હતી, એટલે એને આપણે શું કહી શકીએ તો કે મીટર પટ્ટી. અને સાથે એક મેં દોરી લીધેલી, જે દોરી હતી તે જાડી હતી કેમ કે મારી પાસે એ દોરી જ ઉપલબ્ધ હતી, પરંતુ અહીંયા જે દોરીની વાત થતી હોય છે તે દોરીઓ સૂક્ષ્મ હોય છે. જે આપણે ઘણા પ્રકારની દોરીઓ લેતા હોઈએ છીએ, પછી ધીમે ધીમે આપણે નામ જે બહુ સૂક્ષ્મ હોય તો એને દોરી કહીએ, પછી ધીમે ધીમે દોરડા, એવી રીતે જે જાડાઈ વધતી જાય એ પ્રમાણે આપણે નામ આપેલા છે. તો દોરીની મેં તમને સમજાવેલું કે જાડાઈ નક્કી કરવી હોય તો આપણે ડાયરેક્ટલી મીટર પટ્ટીથી નક્કી કરી શકીએ નહીં, એટલા માટે મેં તમને ગૂંચળું બનાવીને આપેલું. એમાં આપણે શું કરેલું, જે આટાઓ લીધેલા તે એકબીજાની એકદમ નજીક લીધેલા, કેમ કે
તમારે તેની જે ગૂંચળું બને છે તેની લંબાઈ લેવાની છે. જો વચ્ચે જગ્યા હશે તો શું થશે, તો તમને સચોટ માપ મળશે નહીં, એટલે કે સાચી જાડાઈ મળશે નહીં, કેમ કે તમે એમાં ખાલી જગ્યા પણ લઈ લીધેલી છે ગણતરીમાં, એટલા માટે. એટલે જો મેં એ જ લખેલું છે, જે મેં તમને સમજાવ્યું કે દોરીનો વ્યાસ અતિ સૂક્ષ્મ હોય છે, જે મીટર પટ્ટી વડે માપી શકાતો નથી, પરંતુ આ જ દોરીને મીટર પટ્ટી પર એવી રીતે વીંટાળવામાં આવે કે જેથી દોરીનો દરેક આંટો એકદમ નજીક એકબીજાને સ્પર્શે. આ આંટાઓ વડે ગૂંચળાની લંબાઈ L અને આ લંબાઈમાં આંટાઓની સંખ્યા N પણ માપવામાં આવે તો દોરીનો વ્યાસ, મેં કીધું ને, દોરીના ગૂંચળાની લંબાઈ ભાગ્યા શું કરી દેવાનું, આંટાઓની સંખ્યા, એટલે એક આંટાની તમને લંબાઈ મળી જશે. જે એક આંટાની જે લંબાઈ મળી એ જ શું હશે, દોરીની જાડાઈ, કેમ કે એક આંટો આપણે કોને લઈએ છીએ, જેટલી દોરીની જાડાઈ છે તેને. જ્યાં મેં કીધું લંબાઈને L વડે અને આંટાની સંખ્યાને N વડે દર્શાવે છે, વ્યાસને આપણે ડાયામીટરને લીધે D વડે દર્શાવેલો છે. ત્યાર પછીની વાત કરીએ તો બી. પ્રશ્ન બી શું હતો, તો કે એક સ્ક્રૂ ગેજમાં પેચ અંતર 1 mm અને વર્તુળાકાર સ્કેલ પર 200 વિભાગ છે. શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા સ્વેચ્છાએ વધારીને તેની સચોટતા વધારી શકાય? તો જો મેં તમને બે સ્ક્રૂ ગેજ દેખાડેલા, એકમાં 50 કાપા હતા, બીજામાં 100 કાપા હતા. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ઉપસ્થિત થશો અને જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને આઈડિયા આવશે. 100 કાપા છે ને એમાં પણ તમારે ખૂબ ઝીણવટભર્યું જોવું પડશે, ત્યારે તમને ખબર પડશે કે કયો કાપો બંધ બેસતો છે. હવે અહીંયા 100 ના 200 કાપા કરેલા છે અને હજી એવું કહે છે કે હજી વધારીએ તો બધા કાપા છે એકદમ નજીક આવી જાય. તો જ્યારે એકદમ નજીક આવી જશે તો આપણે એક્ઝેક્ટ નક્કી કરી શકીએ નહીં કે કયો કાપો બંધ બેસતો છે, એટલે કે રીડિંગ લેવામાં આપણે પ્રોબ્લેમ થશે. એટલા માટે અહીંયા લખેલું છે હા, કારણ કે સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ બરાબર પેચ અંતર ભાગ્યા વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપા. મેં તમને આ સૂત્ર લખીને સમજાવ્યું કે વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપા ક્યાં છે, છેદમાં. જો છેદ તમે વધારો તો થશે શું કે છેદ જેટલો મોટો એટલો જવાબ શું થાય, નાનો થતો જશે, કેમ કે પેચ અંતર તો ફિક્સ જ છે 1 mm. તો જવાબ શું થતો જશે, નાનો થતો જશે, એટલે કે લઘુત્તમ માપ શક્તિ ઘટતી જશે. જો લઘુત્તમ માપ શક્તિ ઘટે એટલે કે જેની લઘુત્તમ માપ શક્તિ ઓછી તેની સચોટતા શું હોય, વધુ હોય. એટલે અહીંયા મેં કીધું કે પરથી કહી શકાય કે વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપાની સંખ્યા વધારતા તેની લઘુત્તમ માપ શક્તિ ઘટે છે, તેથી માપનની ચોકસાઈ વધે છે, જે સૈદ્ધાંતિક રીતે સત્ય છે. પરંતુ મેં તમને જે છેલ્લે કીધું ને, જો અહીંયા લખ્યું છે, પરંતુ પ્રાયોગિક રીતે વર્તુળાકાર સ્કેલ પર કાપાની સંખ્યા વધારતા તે એટલા બધા નજીક આવે છે કે તેને ચોક્કસ રીતે જુદા પાડી શકાય નહીં અને અવલોકન લેવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, કારણ કે માનવ આંખની વિભેદન શક્તિની પણ અમુક મર્યાદા હોય છે. જે તમે ઘણીવાર આપણી રિયલ લાઈફમાં તમે જોઈ આવ્યો છે કે કોઈ વ્યક્તિ જે છે, આપણે સોયમાં દોરો પોરવવાની વાત કરીએ તો ઘણા વ્યક્તિઓ પોરવી શકે છે અને ઘણા નથી પોરવી શકતા. એનું કારણ શું, તો કે એની દ્રષ્ટિ, એની આંખ. કેમ કે જે સોયમાં જે તમે દોરો પોરવો છો ત્યારે જે સોયના હોલની વાત કરીએ તો એ અતિ સૂક્ષ્મ હોય છે, એટલે ત્યારે શું થતું હોય છે, તો કે દ્રષ્ટિના લીધે તે અમુક લોકો પોરવી શકે છે, અમુક લોકો નથી પોરવી શકતા. તો એટલા માટે પછી સી પ્રશ્ન હતો એ શું હતો, તો કે ત્યાં તમને શું કીધું હતું, તો કે પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. ફક્ત 5 અવલોકનો દ્વારા મેળવેલ પરિણામની સરખામણીમાં 100 અવલોકનો વડે મેળવેલ વ્યાસનું અપેક્ષિત પરિણામ શા માટે વધુ વિશ્વસનીય હશે? તો એ પણ મેં તમને સમજાવ્યું જ્યારે આપણે ત્રુટિ ભણેલા ત્યારે પણ અને અત્યારે પણ, કે જો તમે અવલોકનો જેટલા વધુ લેશો એટલું થશે શું, તો કે તમે જ્યારે અહીંયા પ્રેક્ટિકલ કરશો, જ્યારે તે ત્રુટિઓ આવે છે તે અવ્યવસ્થિત ત્રુટિ જ હશે, ત્યારે થશે કેવું કે અમુક ધન હશે સાધનની ત્રુટિ, અમુક ઋણ હશે, એટલે કે તમારું જે કંઈ મૂલ્ય છે તેના કરતાં વધુ પણ હોઈ શકે અને ઓછી પણ હોઈ શકે. એટલે જે ધન ઋણ ત્રુટિઓ છે, તો જેટલા અવલોકનો વધુ હશે તેટલી સામસામી ધન ઋણ ત્રુટિઓ શું થઈ શકે, તો કે નાબૂદ થઈ શકે. એટલે લખેલું છે, જો 5 અવલોકનોને આધારે માપેલ સળિયાના વ્યાસની ચોકસાઈ કરતાં 100 અવલોકનોને આધારે મેળવેલ વ્યાસની સચોટતા વધારે છે, કારણ કે ઘણા બધા અવલોકનોની સરેરાશ લઈને અવ્યવસ્થિત ત્રુટિમાં ધન અને ઋણ બંને પ્રકારની ત્રુટિઓ નાબૂદ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે આ જે કાંઈ પ્રશ્નો છે તેના જવાબો આપી શકો છો. આ જે કાંઈ પ્રશ્નો છે તે પ્રાયોગિક એટલે કે પ્રેક્ટિકલને રિલેટેડ છે. ત્યાર પછીની વાત કરીએ તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.9, જે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.7 જેવો જ છે. તેમાં તમે જોઈ શકો છો શું કીધું છે, તો કે એક મકાનનો ફોટોગ્રાફ 35 mm ની સ્લાઇડ પર 1.75 cm² ક્ષેત્રફળને આવરી લે છે.
આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શું હશે? તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને શું કીધું છે તો કે એક ફોટોગ્રાફ છે, એ ફોટોગ્રાફને પ્રોજેક્ટર હશે તેમાં જે એની સ્લાઇડ હોય ને તેના પર મૂકેલ છે. હવે ફોટોગ્રાફ છે તેનું જે કંઈ ક્ષેત્રફળ હશે તે તમારી વસ્તુ બની ગઈ. તો જે વસ્તુનું ક્ષેત્રફળ છે બરાબર છે એટલી જે જગ્યા રોકશે. હવે જે પ્રોજેક્ટર છે એ પ્રોજેક્ટ કરશે પડદા પર, જેથી કરીને તે જે ફોટોગ્રાફમાં જે કંઈ મકાન છે તે મકાનનું પ્રતિબિંબ તમને ત્યાં પડદા પર મળશે અને જે પડદા પર જે કંઈ જગ્યા રોકે છે તે તમારા માટે શું થશે તો કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ. તો હવે જે મોટવણી જે આપણે લેતા હતા તે મોટવણી બરાબર પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. તો અહીંયા મોટવણી બરાબર શું થાય છે તો કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. તો અહીંયા જે ક્ષેત્રફળ છે એટલે આ મોટવણીને આપણે શું કહીશું તો કે ક્ષેત્રીય મોટવણી. અને ત્યાં જે આપણે મોટવણી લેતા હતા તે શું હતી તો કે તે રેખીય મોટવણી હોય છે, કેમ કે ત્યાં એકમ મીટર હતા. અહીંયા શું હશે મીટર સ્ક્વેર અથવા સેન્ટીમીટર સ્ક્વેર જે ક્ષેત્રફળનો એકમ હોય છે અને જેને ક્ષેત્રીય મોટવણી કહી શકાય. અહીંયા આપણે ક્ષેત્રફળ જ આપેલું છે. તો જે ક્ષેત્રીય મોટવણી મળશે, પરંતુ તમને અહીંયા પૂછેલી છે રેખીય મોટવણી. તો મેં તમને કીધું ને મીટર સ્ક્વેર છે અને ત્યાં આપણે મીટરમાં એકમો હતા, અંતર હતું એટલે. તો અહીંયા પણ લંબાઈ અને પહોળાઈ બે અંતરો છે ને જે બંનેનો ગુણાકાર છે એટલે એકમ મીટર સ્ક્વેર મળે છે. તો કે રેખીય મોટવણી જોતી હોય શું કરાય તો કે જે ક્ષેત્રીય મોટવણી મળે એનું વર્ગમૂળ લઈ લો તો મીટર સ્ક્વેરમાં શું થઈ જશે મીટર થઈ જશે એટલે કે મને રેખીય મોટવણી મળી જશે. એટલે કે એક જ પરિમાણ હશે રેખીય મોટવણીને, જ્યારે ક્ષેત્રીય મોટવણીના લંબાઈના બે પરિમાણ હશે. તો એટલા માટે આપણે જોઈએ તો કે ત્યાં એવું તમને કીધું છે કે ફોટોગ્રાફ 35 mm ની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. તો અહીંયા લખાય ફોટોગ્રાફનું ક્ષેત્રફળ બરાબર છે કેટલું છે તો કે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યાર પછી શું કીધું છે તો કે મકાનનું ક્ષેત્રફળ પડદા પર કેટલું કીધું છે તો કે મકાનનું ક્ષેત્રફળ તમને ત્યાં આપેલું છે 1.55 મીટર સ્ક્વેર. હવે જો તો વિદ્યાર્થી મિત્રો એકમો સમાન હશે ને તો તમે કેન્સલ કરી શકશો. તો શું કરે તો કે આપણે આને મીટર સ્ક્વેરમાં ફેરવી દઈએ એટલે કે 1.75. હવે જો સેન્ટીમીટર છે તો સેન્ટીમીટર બરાબર 10 ની -2 ઘાત મીટર થશે. અહીંયા 10 ની -2 ઘાત મૂકો તો એનો વર્ગ કરશો શું થઈ જશે અહીંયા 10 ની -4 ઘાત મીટરનો વર્ગ. કેમ કે જો અહીંયા 1 સેમી બરાબર 10 ની -2 ઘાત થશે, બંને બાજુ વર્ગ કરો તો શું થઈ જાય તો કે 1 સેમીનો વર્ગ બરાબર 10 ની -4 ઘાત મીટર સ્ક્વેર. હવે આપણે શું કરીશું તો કે હવે આપણે એનું સૂત્ર મૂકી દઈશું. મેં તમને કીધું ને ક્ષેત્રીય મોટવણી મળશે કેમ કે ક્ષેત્રફળ આપેલું છે. તો અહીંયા લખાય ક્ષેત્રીય મોટવણી બરાબર જો પ્રતિબિંબ તમારા માટે શું બનશે તો કે આ જે મકાનનું ક્ષેત્રફળ જે છે જે પડદા પર તમને મળવાનું છે તે આપણા માટે શું થઈ જશે તો કે મકાનનું ક્ષેત્રફળ જે આપણા માટે પ્રતિબિંબ થઈ જશે અને છેદમાં ફોટોગ્રાફનું ક્ષેત્રફળ જે કાંઈ છે તે આવશે જે આપણા માટે ઓરિજિનલ છે. તે ફોટોગ્રાફનું જે ક્ષેત્રફળ હશે તે ઓરિજિનલ ગણાશે. તો અહીંયા શું લખાય તો કે 1.55 મીટર સ્ક્વેર ભાગ્યા 1.75 ગુણ્યા 10 ની -4 ઘાત મીટર સ્ક્વેર. તો આનું તમે સાદુરૂપ આપશો એટલે કે કેલ્સી વડે તમે જોશો તો 1.55 ભાગ્યા 1.75 તો તમને મળશે 0.8857. પાછળ 1 આવે છે રાઉન્ડ ઓફ ને 4 ડિજિટમાં થઈ ગયું છે ગુણ્યા 10 ની -4 ઘાત છેદમાં છે અંશમાં આવશે તો 10 ની +4 ઘાત અને એકમ કાંઈ આવશે નહીં કેમ કે મોટવણી છે મીટર સ્ક્વેર કેન્સલ બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો એનો જવાબ. પરંતુ હજી જો તો 10 ની 4 ઘાતને તમે ગુણી દો તો શું થઈ જશે તો કે 8857. તો આ શું થઈ ગઈ ક્ષેત્રીય મોટવણી. મેં તમને શું કીધું કે આપણે તો જોઈએ છે
રેખીય મોટવણી, તો કે રેખીય મોટવણી કોને કહેશું? તો કે ક્ષેત્રીય મોટવણી જે છે એનું શું લઈ લઈશું? વર્ગમૂળ. તો કે રેખીય મોટવણી બરાબર વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટવણી. તો તમને શું મળી જશે? રેખીય મોટવણી. તો અહીંયા વર્ગમૂળમાં આવશે 88 57. તો તેનું વર્ગમૂળ આપણે કેલ્ક્યુલેટરમાં જોઈએ તો 88 57 વર્ગમૂળ કરીશું તો મળશે 94.1116. એટલે 94.11 કરીએ કેમ કે 16 છે એટલે 1 છે રાઉન્ડ ઓફ કરીએ તો 11 એમનું મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ રેખીય મોટવણી. અને જો આ જે કંઈ દાખલો છે તેમાં તમે મેં અહીંયા ફોટોગ્રાફનું ક્ષેત્રફળ લખ્યું છે, અહીંયા મકાનનું ક્ષેત્રફળ લખ્યું છે. તમે અહીંયા એવું પણ લખી શકો કે પડદા પર મકાનનું ક્ષેત્રફળ, અહીંયા સ્લાઇડ પર ફોટોગ્રાફનું ક્ષેત્રફળ, અથવા તમે અહીંયા એવું પણ લખી શકો કે વસ્તુનું ક્ષેત્રફળ, અહીંયા પ્રતિબિંબનું ક્ષેત્રફળ. કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર છે? તો આવી રીતે જે કંઈ દાખલાઓ છે તે થતા હોય છે મોટવણીના. ત્યાર પછીની વાત કરીએ તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 10, 11, 12, 13, 14, 15 આ બધા જ દાખલાઓ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. તો ત્યાર પછી છે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.16, 17, પછી તમને 18, 19 ને બધા જે દાખલાઓ છે તે હું પછી કરાવીશ. પરંતુ આપણે આ લેક્ચરમાં જે કાંઈ દાખલા ગણ્યા ત્યાં સુધીની જ વાત કરીએ તો કે તમારો જે કાંઈ પરીક્ષાનો સિલેબસ છે તેને તમને કીધેલું છે કે તેમાં ચેપ્ટર 2 હશે. તેમાં ચેપ્ટર 2માં પણ મેં તમને હમણાં વાત કરેલી થોડી વાર પહેલાં કે જે કંઈ દાખલાઓ હવે જે કંઈ બાકી રહેલા છે સ્વાધ્યાયના દાખલાઓ તે અંદાજિત આધારિત અને એવા બધા દાખલાઓ છે. તો આ લેક્ચરમાં આપણે જ્યાં સુધી ભણ્યા છીએ ત્યાં સુધીનું જ તમારે એક્ઝામમાં હશે, જેની તમારે ખાસ નોંધ લેવી. તો આપણે અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધીમાં આપણે શું જોયું છે? તો કે સ્વાધ્યાયના દાખલા નંબર 2.1 થી 2.15 થઈ ગયા છે બધા. ત્યાર પછી વાત કરીએ તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.24 અને 2.32 પણ આપણે કરી ચૂક્યા છીએ. બરાબર છે? તો એ બધા જ સ્વાધ્યાયના દાખલાઓ હશે. એટલે કે હું તમને લખી દઉં તો કે સ્વાધ્યાય દાખલા નંબર 2.1 થી 2.15 પછી 2.24 અને 2.32. બરાબર છે? પછી ઉદાહરણના દાખલાની વાત કરીએ તો કે ઉદાહરણના બધા દાખલા જ્યાં બ્રેકેટમાં હું લખી દઉં દાખલા નંબર 2.2 અને 2.5 સિવાયના, જેમાં મેં તમને કીધેલું કે જે પિન વાળું હતું 100 ની પિન વાળું એ ઉદાહરણ લગભગ તે 2.5 જ છે. તો એકવાર આપણે વેરીફાઈ કરી લઈએ. તો હા, તે ન્યુક્લિયસ વાળું છે, ન્યુક્લિયસનું પરિમાણ તે ઉદાહરણ 2.5 જ છે. તે પણ આપણે કરવાનું નથી. તો તમારે જો સ્વાધ્યાયના આપણા દાખલા ઉદાહરણના 2.2 અને 2.5 સિવાયના એટલે કે બાકીના બધા જે છે 15 દાખલાઓ તે સાથે સાથે મેં કાંઈ તમને જેટલા એક્સ્ટ્રા દાખલા ગણાવેલા છે તે બધા હોમવર્કના દાખલા પ્લસ જે કાંઈ મેં તમને અહીંયાથી મટીરિયલ આપેલું છે તે મટીરિયલમાંથી તમારે જે કાંઈ MCQ છે તે સોલ્વ કરવાના છે. અને તેમાં પણ જે અમુક MCQ એવા છે કે જે તમને થોડીક મૂંઝવણ ઊભી થાય તો એ બધા MCQ જે છે તે મેં મારી રીતે શોર્ટલિસ્ટ કરેલા છે અને તે હવે પછીના હું લેક્ચરમાં તમને એ બધા MCQ કરાવીશ. તે સિવાયની વાત કરીએ તો કે SQ એટલે કે હેતુલક્ષી. હેતુલક્ષીમાં શું શું આવી શકે? તો કે હેતુલક્ષીમાં વ્યાખ્યા આવી શકે, જોડકા આવી શકે, ખાલી જગ્યા આવી શકે, અથવા 1 માર્ક્સમાં પણ તમને એવું પૂછાઈ શકે. મેં તમને જ્યારે સમયનું માપન કરાવ્યું ત્યારે મેં તમને કીધેલું કે આમાંથી 1 માર્ક્સમાં પૂછાના જેવું શું શું છે? તો એવા 4-5 ક્વેશ્ચન હતા કે સમયનું નિયમન કાંડા ઘડિયાળમાં કોણ કરે, સીઝિયમ એટોમિક ઘડિયાળમાં કોણ કરે, ક્વાર્ટઝ ક્રિસ્ટલમાં કોણ કરે. બરાબર છે? તો એવા બધા ક્વેશ્ચનો 1 માર્ક્સમાં પૂછાતા હોય છે. પછી જે લાસ્ટ લેક્ચરમાં આપણે જે કંઈ રૂપાંતરણો જોયા કે 1 EU બરાબર ખાલી જગ્યા મીટર, 1 મીટર બરાબર ખાલી જગ્યા EU, તો આ પ્રકારનું પણ તમને એમાં 1 માર્ક્સમાં પૂછાઈ શકે. તો આવી બધી જે કંઈ તૈયારીઓ છે તે તમારે કરવાની રહેશે. અને જે કંઈ થિયરી છે જે પણ આપણે બધી ભણી ચૂક્યા છે તે થિયરીમાં પણ મેં તમને કીધેલું કે
2 માર્ક્સમાં પૂછાય તો કેટલું લખવાનું, 3 માર્ક્સમાં કઈ થિયરી કઈ રીતે લખાતી હોય છે, તો એવી રીતે તૈયારી કરવી. અને તેમાં જો એસક્યુ જે છે તે પણ મેં તમને એનું પણ મટીરિયલ પ્રોવાઈડ કરેલું છે, એટલે કે હેતુલક્ષીનું, તે પણ તમે રિફર કરી શકો. અને જો તમે બધી થિયરી વ્યવસ્થિત કરો તો પછી એસક્યુ તમને ઓટોમેટિકલી આવડી જાય. તમારી સમજણ આધારિત જ હોય છે, અથવા તો કે ડાયરેક્ટલી વ્યાખ્યાઓની હોય તો એ તમારે ડાયરેક્ટ લખવાનું હોય છે. જેમાં આપણે લંબાઈના વિસ્તારની વાત કરીએ તો કે એમાં બધા 1 માર્ક્સના જ હતા હોય છે. જે મોટા એકમો હતા, ફર્મી બરાબર કેટલા મીટર, પછી એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર, એયુ બરાબર કેટલા મીટર, પાર્સેક બરાબર કેટલા મીટર, લાઇટ યર બરાબર કેટલા મીટર, અથવા તો કે એસ્ટ્રોનોમિકલ યુનિટ, પાર્સેક, પ્રકાશ વર્ષ, આ બધાની વ્યાખ્યાઓ પણ પૂછાઈ શકે 1 માર્ક્સમાં. પછી દળના માપનની વાત કરીએ તો તેમાં શું હતું તો કે તેમાં 1 એમયુ બરાબર કેટલા કેજી. પછી આપણે કાલે જે કંઈ એમસીક્યુ કરેલા તેમાં પણ હતું કે 1 એમયુ બરાબર ખાલી જગ્યા ગ્રામ, અથવા 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા એમયુ. તો આ રીતના જે કંઈ ક્વેશ્ચનો છે તે બધા પૂછાતા હોય છે. સચોટતા અને પછી ચોકસાઈની વાત કરીએ તો એમાં સચોટતા કોને કહેવાય અથવા ચોકસાઈ કોને કહેવાય. અગાઉની જે વાત કરીએ તો કે એમાં જે મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય, સાધિત ભૌતિક રાશિ કોને કહેવાય, મૂળભૂત ભૌતિક રાશિના એકમો, સાધિત ભૌતિક રાશિના એકમો કોને કહેવાય. અથવા તમને જે ઓલું કોષ્ટક હતું તે પણ એવી રીતે પૂછાઈ શકે કે એસઆઈ પદ્ધતિ દ્વારા સ્વીકારવામાં આવેલ 7 મૂળભૂત ભૌતિક રાશિઓના નામ, એકમોના નામ અને સંજ્ઞા આપો. અથવા પછી પૂરક રાશિની વાત કરીએ તો એવું પણ પૂછાઈ શકે કે 2 પૈકી કોઈ પણ એક પૂરક રાશિ સમજાવો, અથવા તો કે પૂરક રાશિ જે છે તે પૂરક રાશિઓના નામ અને એકમો જણાવો. તો સમતલ કોણ એનો એકમ રેડિયન, ઘનકોણ એનો એકમ સ્ટીરેડિયન. ત્યાર પછીની વાત કરીએ તો કે વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ, તેના ઉદ્ગમો સહિત સમજાવો. તો આખું બધું જ લખવાનું. તો મેં તમને કીધેલું કે માત્ર વ્યવસ્થિત ત્રુટિ તેના ઉદ્ગમો સહિત પૂછે તો વ્યવસ્થિત ત્રુટિને 3 ઉદ્ગમો હતા તે લખવાનું. અવ્યવસ્થિતનો ઉલ્લેખ કરે તો જ લખવાનું. ને નિવારણ જે છે તે તમને પૂછે કે નિવારણ સાથે જણાવો તો જ. પછી લઘુત્તમ માપ ત્રુટિ જે છે તે 2 માર્ક્સમાં પૂછાઈ શકે. લઘુત્તમ માપ કોને કહેવાય એવું 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. તો કે કોઈ પણ સાધન વડે કરવામાં આવતા માપન નાનામાં નાના મૂલ્યને શું, અથવા તો કે કોઈ પણ સાધન વડે માપી શકાતા નાનામાં નાના મૂલ્યને તે સાધનનું લઘુત્તમ માપ કહે છે. ત્યાર પછી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની વાત કરીએ તો તેના રિલેટેડ જે દાખલા છે તે 4 માર્ક્સમાં પૂછાતા હોય. મેં તમને એ સમજાવેલા, તમે ગણેલા પણ છે, તે ખૂબ સરળ હતા. પછી ત્રુટિઓનું સંયોજન તે 2 માર્ક્સમાં અલગ અલગ રીતે પૂછી શકે કે સરવાળા માટે ત્રુટિઓનું સંયોજન સમજાવો તો સરવાળાવાળું લખવાનું, બાદબાકી માટે પૂછે તો તે, ગુણાકાર માટે પૂછે તો તે, ભાગાકાર માટે પૂછે તો તે. અથવા તો તેમાંથી 1 માર્ક્સમાં એવું પણ પૂછાઈ શકે કે સરવાળા માટે ત્રુટિઓનો નિયમ લખો. તો જે નિયમ શું હતો તો કે કોઈ 2 ભૌતિક રાશિઓનો સરવાળો કરતા મળતા અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ તે રાશિના સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. તો જ્યારે સરવાળો કે બાદબાકી હશે ત્યારે નિરપેક્ષ ત્રુટિ આવશે, અને જ્યારે ગુણાકાર ભાગાકાર હોય ત્યારે આપણે શું લેતા હતા તો કે ત્યારે આપણે મહત્તમ સાપેક્ષ ત્રુટિ અથવા તો કે મહત્તમ આંશિક ત્રુટિની વાત કરતા હતા. પછી એ ત્રુટિને આધારિત દાખલાઓ, પછી ત્યાર પછીની વાત કરીએ તો કે સાર્થક સંખ્યા જે છે એમાં રાઉન્ડ ઓફ કઈ રીતે થતું હોય એ બધું મેં તમને સમજાવ્યું. એમાંથી તમને કોઈ ક્વેશ્ચન એવી રીતે પણ પૂછાઈ શકે કે આપેલ પ્રશ્નોમાં અથવા આપેલ સંખ્યાઓમાં સાર્થક અંકો જણાવો. તો તમારે માત્ર તે સંખ્યા જ લખવાની છે કે આપેલ સંખ્યામાં 3 સાર્થક અંકો છે, 2, 5 અને 7. તો ત્યાર પછીની વાત કરીએ તો કે પરિમાણોની વાત હતી. તો પારિમાણિક વિશ્લેષણનો જે કંઈ ટોપિક છે એમાં જો થિયરિકલ 2 જ વસ્તુ છે, પારિમાણિક વિશ્લેષણની વ્યાખ્યા અને પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો. બાકી જે કંઈ એના દાખલાઓ હતા તે મહત્ત્વના છે, સાથે સાથે પારિમાણિક સૂત્રો પણ મહત્ત્વના છે જે તમારે યાદ રાખવાના રહેશે. જેનું પણ મેં તમને એક લિસ્ટ આપેલું છે, તો તે મેં મારી રીતે બનાવેલું છે જેથી કરીને તમને સરળતા રહે સમજવા માટે. અને જે કોઈ વિદ્યાર્થી મિત્રોને હજી પારિમાણિક સૂત્રો કરેલા ન હોય તો તે તમે કરી નાખજો, જે ખૂબ જ મહત્ત્વના છે, જે તમારા ધોરણ 11થી લઈને ધોરણ 12 સુધી આવશે. મેં તમને કીધેલું કે આ જે ચેપ્ટર છે તે તમારું બેઝ છે, એટલે કમ્પ્લીટ કરજો. તેમાં જો હજી એકવાર આપણે સમજાવીએ, હું તમને કહું મારે વેગનું પારિમાણિક સૂત્ર લખવું છે. તો વેગ બરાબર શું લખાય તો કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો મેં શું કીધેલું તો કે જે કોઈ રાશિ છે તેને મૂળભૂત ભૌતિક રાશિના સ્વરૂપે આપણે દર્શાવવાની છે. તો આ જો તો આ કઈ મૂળભૂત ભૌતિક રાશિ છે તો કે સ્થાનાંતર. સ્થાનાંતર કોને કહેવાય તો કે 2 સ્થાન વચ્ચેનું અંતર. તો આ જે 2 સ્થાન વચ્ચેનું જે કે ઓછામાં ઓછું અંતર હશે તે હોય છે. તો આ એક લંબાઈ થઈને તો કે આને કઈ ભૌતિક રાશિ વડે દર્શાવવાની તો કે લંબાઈ.
અને આ સમયગાળો તો એ પણ ખુદ બહુ મૂળભૂત ભૌતિક રાશિ છે તો કે એનો ટી લખાશે. જો તમારે આની જે કંઈ સંજ્ઞાઓ છે એટલે કે દળને એમ વડે દર્શાવાય, પરિમાણ દર્શાવવા હોય તો લંબાઈને એલ વડે, સમયને ટી વડે, વિદ્યુત પ્રવાહને એ વડે. પણ મેં તમને કીધેલું કે બધા જે કંઈ પરિમાણિક સૂત્રો છે તેમાં એમ, એલ અને ટી તો દર્શાવવાના. જ્યારે વિદ્યુત પ્રવાહ છે, તાપમાન છે, એ બધું જ્યારે હોય તો દર્શાવે, ન હોય તો દર્શાવવાની જરૂર નથી. બાકી આ ત્રણે તો દર્શાવવાના. જો અહીંયાની જો તમને વાત કરું તો અહીંયા આપણે લખ્યું તો અંશમાં લખું છું તો L1 અને T છેદમાં 1 ઘાત તો હશે ને કાંઈ નહીં હોય તો અંશમાં લેશો તો -1. તો આનું પારિમાણિક સૂત્ર લખું છું તો આ એનું પરિમાણ થયું. પારિમાણિક સૂત્ર શું થશે તો કે પારિમાણિક સૂત્ર જો આમાં m નથી એટલે કે m ના પરિમાણ શું હશે 0, L1 અને T -1. તો આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. તો પછી પ્રવેગનું પૂછે તો વેગ ભાગ્યા સમય. તો આના જે ભાગ્યા સમય કરી દો તો જો પ્રવેગનું પૂછાય તો ભાગ્યા સમય કરશો તો t−2 થઈ જશે. તો આવી રીતે જે કે પારિમાણિક સૂત્રો છે તે તમારે કરવાના હોય છે. જે મેં તમને આપણે લગભગ લેક્ચર નંબર 15 માં સમજાવેલું છે. એવું હોય તો લેક્ચર નંબર 15 જે છે તે ફરીવાર એક વખત જોઈ લેવું જેથી કરીને તમને વધુ આઈડિયા આવે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે કાંઈ મેં તમને સિલેબસની વાત કરેલી છે ચેપ્ટર 2 ની, એટલે કે ચેપ્ટર 2 આખું જ છે. જે આપણે સ્વાધ્યાયના દાખલાઓ લીધા નથી ને તે સ્વાધ્યાયના દાખલાઓ મોટાભાગના અંદાજવાળા છે એટલે આપણે લીધા નથી. બરાબર છે. તો જે કાંઈ આપણે ટોપિક ભણેલા છે તેના રિલેટેડ બધા જ દાખલાઓ મેં તમને કરાવેલા છે અને તે બધા જ તમે કરેલા પણ છે. જેમાં GNET આધારિત દાખલાઓ પણ થઈ ચૂકેલા છે. અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે કાંઈ પૂછાયેલા દાખલાઓ હતા તે પણ મેં તમને કરાવેલા છે. તો જેની સંપૂર્ણપણે તમારે તૈયારી કરવી અને જેમાં જો કોઈ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.